મહિલા અને બાળ વિભાગ અને ગૃહ વિભાગ સંકલન દ્વારા આ યોજના અમલમાં આવેલ હતી। ઘરેલું હિંસાના જે વધારે પડતા કેસ આવે છે આપણે સપોર્ટ સેન્ટરમાં બેનની ઈચ્છા પ્રમાણે અમે સમાધાન કરીએ છીએ। ગામડાના છેવાડા સુધી મહિલા જાગૃતિ પ્રોગ્રામ કરીને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવતો હોય છે। ગાંધીનગર જિલ્લામાં હિંસાથી પીડિત મહિલાઓએ કાઉન્સેલિંગ દ્વારા મદદરૂપ થવાના આશયથી પોલીસ સ્ટેશન બેઝ સ્પોર્ટ સેન્ટર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં હાલ ગાંધીનગર ખાતે જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મહિલા કાઉન્સેલર દ્વારા હિંસાગ્રસ્ત મહિલાઓને પોતાના હિત માટે નિર્ણય લેવા માટે કાયદાકીય માર્ગદર્શન આપી સક્ષમ બનાવવાનો અને સંસ્થાકીય સહાય કરવાનો પ્રયાસ એટલે મહિલા સહાયતા કેન્દ્ર, જેમાં નારીવાદી અભિગમ સાથે જાતિવાદ ભેદભાવ, અસામાજિક જાતિગણ ભેદભાવ, સામાજિક અસમાનતા, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલા અને તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપી મહિલાની ઈચ્છા મુજબ સમાધાનની પ્રક્રિયા કરવી, અન્ય વિભાગો સાથે જોડાણ કરવું તેમજ મહિલાઓના આત્મસન્માન અને સ્વયોગ્યતા અને આત્મવિશ્વાસ નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। તેમજ સાંત્વના કેન્દ્ર પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા સંકલનમાં રહી મહિલાઓ, બાળકો, વૃદ્ધોની સમસ્યા સંદર્ભમાં કાઉન્સેલિંગ દ્વારા મદદ કરવામાં આવે છે। સાથે છેવાડાના ગામની મહિલાઓને આ યોજનાની મદદ મેળવી શકે તે માટે ડેમોન્સ્ટ્રેશન્સ અને મહિલા જાગૃતિ પ્રોગ્રામ દ્વારા યોજનાકીય પ્રચાર પ્રસાર કરવામાં આવે છે। સમગ્ર કાઉન્સેલિંગની સહાય મહિલા કાઉન્સેલર દ્વારા કાર્યરત સ્થળ પર દરમિયાન મદદ કરવામાં આવે છે। મારું નામ નીતાબેન પટેલ છે અને હું પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર જે હાલ 21 સેક્ટર પોલીસ સ્ટેશનની અંદર કાર્યરત કરવામાં આવ્યું છે, જેની બેઠક વ્યવસ્થા હાલ શરૂ છે અને એમાં હું મહિલા કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું। ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ 2013 અને 14ની સાલમાં મહિલા અને બાળ વિભાગ અને ગૃહ વિભાગ સંકલન દ્વારા આ યોજના અમલમાં આવેલ હતી। હાલ ગુજરાતની અંદર દરેક જિલ્લામાં છે સપોર્ટ સેન્ટર, જેમાં કુલ 80 સપોર્ટ સેન્ટર કાર્યરત છે। તેમજ ઘરેલું હિંસાના જે વધારે પડતા કેસ આવે છે આપણે સપોર્ટ સેન્ટરમાં કે ઘરેલું હિંસા જેમાં જાતિગત ભેદભાવ છે, સામાજિક અસમાનતા છે, નશાની હાલતમાં થતી હિંસા છે, તેમજ બહેનોની ઘણી બધી મારપીટ હોય, એવી જેવી સમસ્યાઓ હોય તો એવા સંદર્ભમાં બેનને અમે બોલાવીએ છીએ। એના સામા પક્ષના પરિવારજનો જે લોકો હિંસા કરતા હોય એવા લોકોને બોલાવીને અમે વ્યક્તિગત અને ગ્રુપ કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ અને બેનની ઈચ્છા પ્રમાણે અમે સમાધાન કરીએ છીએ। સમાધાન ન થાય તો બેનને જો પોલીસ કાર્યવાહી કરવી હોય, કોર્ટ કાર્યવાહી કરવી હોય અથવા આશ્રયની જરૂર હોય તો સરકારી અન્ય સંસ્થા અને માળખાઓમાં સંકલન કરીને બેનને મદદરૂપ થતા હોઈએ છીએ। આ સાથે ગામડાના છેવાડા સુધી મહિલા જાગૃતિ પ્રોગ્રામ કરીને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવતો હોય છે। આની સાથે અમે પુરુષ અરજી પણ લઈએ છીએ, પણ નારીવાદી અભિગમ સાથે મહિલાનું અને પુરુષ બંનેનું કાઉન્સેલિંગ કરીને નારીવાદી અભિગમ દ્વારા સમાધાન કરવામાં આવતું હોય છે। આ સાથે મહિલાઓ મુક્તપણે મહિલા સહાયતા કેન્દ્રમાં આવી શકે છે અને પોતાની જે કંઈ સમસ્યા છે એ મુક્ત રીતે મહિલા સાથે સારી રીતે વ્યક્ત કરી શકે છે। આની સાથે મહિલાઓ છે, વૃદ્ધો છે અને બાળકોના જ્યારે કેસ આવતા હોય તો એ સંદર્ભમાં સી ટીમ અને સાંત્વના કેન્દ્રના પોલીસ કર્મચારી સાથે સંકલન કરીને આવી રીતે પણ સમસ્યાનો હલ અમે કરતા હોઈએ છીએ।